છે અભિનય ક્ષેત્રે 50 વર્ષનો જેમનો અનુભવ. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં બેસતા જ તેઓ કહે, અંદરથી જે મને ઉદ્ગાર નીકળ્યો એ કહું કે ગુજરાત ફર્સ્ટ એટલે બાય ઓલ મીન્સ ફર્સ્ટ. 35 સિરિયલ, 80 ગુજરાતી ફિલ્મ, 20 સ્ટેજ શો સહિત કર્યા જેમણે અનેક સ્ટેન્ડ-અપ કોમેડી શો. તમને કોઈ એવો અહેસાસ થયો કે નેપોટિઝમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે? આમાં કેવું છે કે અહીંયા તો દૂધનું દૂધ ને પાણીનું પાણી. પ્રજા ક્યારેય કોઈની સાડાબારી નથી રાખતી. છે સિનેમા ઘરના તેઓ સિતારા, છતાં કહે, આપણે ઘણીવાર સ્ટારને ખરતા જોઈએ છે, તો સ્ટાર બનવા કરતાં એક્ટરો વધારે લાંબી રેસના ઘોડા હોય અને એ જ ચાલે. દર્શકોના દિલની રાણી, ભાવિની જાની એ પોડકાસ્ટ દરમિયાન કઈ દિશામાં કરી ગુજરાત ફર્સ્ટ સાથે ખુલ્લા મને વાત, હવે તે પણ જાણીએ. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું એક એવી અભિનેત્રી પાસે કે જેમને 50 વર્ષનો અનુભવ છે એક્ટિંગ ક્ષેત્રમાં, જેમણે જે પ્રકારે ગુજરાતની સિનેમાની શરૂઆત પણ જોઈ, અર્બન ગુજરાતી ફિલ્મો પણ જોઈ, એવોર્ડ શો સુધી પહોંચી ગઈ એવી ફિલ્મો પણ જોઈ, ત્યારે એમનો અભિનય અને એમની જે અદા આજે પણ લોકો યાદ કરે છે અને હજુ પણ એ હજુ લાંબી ઇનિંગ રમશે. તો એમની સાથે વાત કરીએ. વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ, ભાવિની જાની મેમ. થેન્ક યુ. ભાવિની મેમ, પહેલાં તો તમે એ કહો કે અમારો સેટઅપ કેવો લાગ્યો તમને? અદ્ભુત અદ્ભુત. એટલે મને હું એવું કહી શકું, અંદરથી જે મને ઉદ્ગાર નીકળ્યો એ કહું કે ગુજરાત ફર્સ્ટ એટલે બાય ઓલ મીન્સ ફર્સ્ટ. એટલે ઓન વ્હીલ હજી સુધી કોઈ કલ્પના કરી હોય કે ન કરી હોય, પણ તમે તો કરીને બતાવ્યું. અને વોટ એ કમ્ફર્ટ યાર. એ જે એક નહીં, બે નહીં, 3 કેમેરા સેટઅપ સાથે 3 કેમેરામેન અહીંયા હોય, ચોથું જે કમાન્ડ આપનારું હોય, તું ઇન્ટરવ્યૂ લેનારો હોય, અને હું આટલા બધા એક અંદર આવી જઈએ, અને એ પણ એકદમ કમ્ફર્ટ સાથે. મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ મેમ. ભાવિની મેમ, શું ચાલી રહ્યું છે લાઈફમાં? 50 વર્ષનો જે તમારો એક્ટિંગનો અનુભવ, હજુ પણ ઘણી ફિલ્મો કરી રહ્યા છો, સારું બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યા છો, અત્યારે લાઈફમાં શું ચાલી રહ્યું છે? લાઈફમાં મજા છે, બહુ મજા છે, કારણ કે કામ મજાનું થાય છે. લગભગ એક શૂટિંગ પતે ને પછી અઠવાડિયે 10 દિવસની રજા હોય, બહુ તો 15 દિવસની હોય, પછી તરત બીજું ફિલ્મ આવે, પછી એ પૂરું થાય, અગેન એટલે વીકનો વચ્ચે બ્રેક હોય. એટલે સતત કામ કરવાથી મને એમ લાગે છે કે એ સૌથી મોટી મેડિસિન છે. એટલે બીમાર પડવાના અનુભવ નથી થતા, બીમાર પડાતું નથી, બીમારી શું કહેવાય એવી ખબર નથી. અને ઘરે હોઈએ તો અહીંયા દુખે, ત્યાં દુખે, પેલું દુખે, મન દુખે, આ બધું થાય. પણ તમને કહું, કામ ઇઝ રિયલી, જે તમે વર્ક કરો ને એનાથી મોટી કોઈ બીજી મેડિસિન નથી. અને આ તો એવું કામ છે કે તમે દિલથી કરો ને તમને લોકો કેટલું બધું ચાહે એટલે તમારા ઓવારણા લેવાનું બાકી રાખ્યું હોય, બસ એટલું તમારા દિલમાં બેસાડે. જ્યાં જાઓ ત્યાં તમને દોડીને સેલ્ફી લે, તમને એટલું બધું વાલ કરે, ત્યારે એમ થાય કે જીવ્યું સાર્થક છે. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો બહુ જ. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો તમે જોઈ જે પ્રકારે કેવી રીતે ક્યાંથી ક્યાં પહોંચી, હા. નેશનલ એવોર્ડ પણ મળ્યા, 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ એવી ફિલ્મો બની. એન્ડ આ ગ્રોથને શું કહેશો તમે? જો એક કે છે ને, મહેનતનો કોઈ પર્યાય નથી, પરિશ્રમ ઇઝ મસ્ટ. આજે લોકોને એમ થાય કે લાલામાં શું હતું, લાલો કેમ? પણ લાલો એ જે તમને લાગતો સામાન્ય માણસ અંકિત સખ્યા જે છે, આજે એને શું કર્યું, એને એટલું બધું બારીક જીવ્યો છે. પહેલાં ફિલ્મ જીવ્યો અને પછી એને ફિલ્મ કરી. એટલે જ્યારે પહેલાં ફિલ્મ ડાયરેક્ટરની અંદર ભજવાઈ જાય, જીવાઈ જાય, અને પછી એ રીતે જે જીવ્યો છે એ રીતે કલાકાર પાસે કામ લઈ શકે, અને સફળતાપૂર્વક જ્યારે કામ થાય ને, ત્યારે 100 કરોડની ક્લબમાં શું 500 કરોડની ક્લબમાં પણ જાય. નથી એટલું મોટું કોઈ એવા હેવી કેમેરા લીધા, નથી કોઈ એવો મોટો સેટઅપ. એક નાનકડા દ્વારકાની દૂર અવાવરા પહેલાંની અંદર એમને ફાર્મ હાઉસ મફતના ભાવે મળેલું હોય એમાં કર્યું. પણ દાનત, ચોખ્ખી, પ્યોરિટી કામની અંદર, અને ટ્રાન્સપરન્સી એટલી, અને મનની સચ્ચાઈ, અને મૂળ સચ્ચાઈ સાથે જોડેલા. એટલે એની ગીતાનો પણ અભ્યાસ કર્યો, એને આખી વાતનો અભ્યાસ કર્યો. એક સીનમાં એને સરસ કીધું કે ભાઈ જે માણસ છે લાલો એ પેલું કહેવાય સ્ક્રૂ ડ્રાયરથી
ખોતરતો તો દિવાલ, હવે સ્ક્રૂડ્રાઈવરથી તો કંઈ દિવાલ ખોતરાતી હશે, એમ થોડું ગાબડું પડે, પણ એ આટલું કરતો તો બહારની સાઈડે કૃષ્ણ એ હથોડાથી પછાડતો હતો. એટલે એનો એ મેસેજ બહુ સરસ કે તમે આટલું કરો ને તો પરમાત્મા આટલું કરે, જેને સમજાયું. અને ગામના માણસોને જે સાચુકલો જીવનારા છે એમને સમજાયું, એટલે એમની માથે બેસાડી લાલોને. અને એ આપણું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રાઉડ છે. એટલે તમે માનો છો ને કે કન્ટેન્ટ છે એ અત્યારના ડિજિટલ યુગમાં ખૂબ જ મહત્વનું, કારણ કે મોટી સ્ટારકાસ્ટ હોય કે પછી મોટો સેટઅપ હોય એ હવે મેટર નથી કરતું. હું તો વર્ષોથી કામ કરું છું ને, કહેવાતા પોતાની જાતને સેલ્ફ મેડ સ્ટાર પણ જોયા છે અને પ્રોડ્યુસર ડાયરેક્ટરે બનાવી બેઠેલા સ્ટાર પણ જોયા છે. એમને સતત ફ્લોપ ફિલ્મો આપી છે અને પછી આખું પ્રોપગન્ડા થયું હોય ચલાવવા માટે થઈને કે ભાઈ આટલા કરોડના પહેલાંમાં ને આટલા કરોડના પહેલાંમાં, એ તો એમને જ ખબર હોય કે ખરેખર કેટલા કરોડમાં પહોંચ્યા. પણ જ્યારે સ્ટોરી જ હીરો હોય, સ્ટોરી સબ્જેક્ટ જો તમારો હીરો હોય અને પછી એની અંદર જો જે પણ પાત્રો આવે ને એને પૂરેપૂરો ન્યાય આપનાર તટસ્થ ડાયરેક્ટર હોય, ન્યુટ્રલ, જે બધાને સરખે ભાગે જેનું જે આવતું હોય એ જ આપે, તો સફળતા અનિવાર્ય છે, મળે સફળતા. મેમ, તમને તો 50 વર્ષનો અનુભવ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. ઘણા લોકોને તમે જોયા હશે તમારી સામે પાપા પગલી ભરીને અત્યારે સ્ટાર બની ગયા હશે, પણ એવા તમને કોઈ એવો અહેસાસ થયો કે નેપોટિઝમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે, કે પછી કોઈ એક્સપર્ટીઝ નથી છતાં પણ રોલ ઓફર કરી દીધી, ફિલ્મો આપી દેવામાં આવી? આમાં કેવું છે કે અહીંયા તો દૂધનું દૂધ ને પાણીનું પાણી. પ્રજા ક્યારેય કોઈની સાડાબારી નથી રાખતી. જે દર્શકો છે, પ્રેક્ષકો છે, જે પ્રજાજનો છે, એને તો ગમ્યું તો માથે બેસાડશે, નહીં તો હુરિયો બોલાવશે. તમે જુઓ, જે નથી સમજાતા એવા સબ્જેક્ટો લોકોએ જોયા જ નથી, જે નથી સમજાતા એવા એક્ટરો લોકો ક્યારેય આવકાર્યા નથી. તમે લોકભોગ્ય તમારી ફિલ્મ બનાવો છો તો લોકો તમને હૈયા સરસા ચાંપશે. અને આજે તમે કહો છો કે નેપોટિઝમ કે કોઈ બની બેઠેલા, મેં કીધું ને કે સેલ્ફ મેડ એક્ટર કે સ્ટાર, એની અવધિ કેટલી? આપણે કહીએ ને કે સિતારો છે, આ તો સિતારો સ્ટાર છે, પણ એની ખબર નથી કે સિતારો ગમે ત્યારે ખરી શકે, આકાશમાં હોય પણ એની અવધિની એને પણ ખબર નથી. આપણે ઘણીવાર સ્ટારને ખરતા જોઈએ છે, તો સ્ટાર બનવા કરતાં એક્ટરો વધારે લાંબી રેસના ઘોડા હોય અને એ જ ચાલે. આજે આપણે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ જોઈએ તો મનોજ બાજપાઈ છે, આશુતોષ રાણા છે, આશીષ વિદ્યાર્થી છે, જેમને હિન્દી ફિલ્મોવાળાએ એટલા આગળ નહોતા દીધા, પણ જ્યારે આજે તમે જુઓ જે બધી નેટફ્લિક્સ પર જે બધી આવે છે સિરીઝ, એની અંદર આજે સુપરસ્ટાર છે, બાપ છે, કેમ કે કામ, આવડત, તાકાત, એટલે લોકો એને નવાજે જ. પબ્લિક છે ને એ પૈસા ખર્ચીને જોવા જાય છે. એ તમારી ને મારી માસીની કે કાકાની દીકરી છે જ નહીં, એને મજા નહીં પડે તો એમ કે બોગસ છે, જવા દે, આનું નામ ના લેવાય, આનું ફિલ્મ ના જોવાય. અને જો તમે સરસ કરશો તો એ તમને કહેશે અરે યાર તમે તો બહુ મજા કરાવી, બહુ આનંદ કરાવ્યો. તો આ દર્શકો છે એની પાસે કશું ચાલતું નથી, ખોટું નહીં ચાલે, લાંબુ ન ચાલે, નથી જ ચાલતું, સાચી વાત. પણ ઘણા એવા ક્રિએટિવ પ્રોડ્યુસર ઘણા ગાંઠ્યા હશે. તમને લાગે છે કે બહુ ઓછા લોકો આવા છે જે ફક્ત ફાઇનાન્સ કરવા માટે જોડાઈ જતા હોય ફિલ્મની સાથે? આમાં કેવું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે એક મધ્યાહને પહોંચી છે, એનો અત્યારે મધ્યાહન ચાલી રહ્યો છે. એટલે ધંધાદારી લોકોને એવું જ હોય, ધોઝ હેવ લોટ્સ ઓફ મની, તો એને એમ થાય કે અહીંયા રોકીએ, ત્યાં રોકીએ, શેર બજારમાં રોકીએ, એવી રીતે ફિલ્મમાં રોકે. આને ફિલ્મ સાથે નાવા નીચોવાનો સંબંધ ના હોય, પણ દે આર ફાઇનાન્સર, એટલે એ પૈસા રોકે. અને પછી એને પછી ક્યાંક કોઈ કે એવા આમલી પીપળીએ બતાવ્યું કે અહીંયા તો ગ્લેમર છે, અહીંયા તો બધું બહુ સરસ રંગીન દુનિયા છે, એટલે આવી રીતે આકર્ષાઈને પણ ગયા હોય. પણ જ્યારે ખબર પડે કે સરવાળે લોસમાં છે એટલે પછી પાછા ઘર ભેગા થઈ જાય, એવું થાય. શું લાગે તમને, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેવી ફિલ્મો બની જવી જોઈએ? અત્યારે સરસ બને છે, સાચું કહું ને તો અનેકવિધ સબ્જેક્ટો, કદાચ હિન્દી ઇન્ડસ્ટ્રી પાસે સબ્જેક્ટ નથી, પણ ગુજરાતી સિનેમા પાસે એટલા બધા વિવિધ પ્રકારના સબ્જેક્ટ, એટલા સરસ મજાના વિષયો છે. આજે તમે ભ્રમ જુઓ કે નાનખટાઈ જુઓ કે પછી એવી હેલારો જુઓ, અમારી જમકુડી જુઓ, બિલ્ડર બોય જુઓ, સંઘવી એન્ડ સન્સ જુઓ, જલેબી રોક્સનો તો એવો સબ્જેક્ટ છે કે જે મેનોપોઝની આખી વાત છે, પણ એને એવી સરસ બહેનોએ ઉપાડી લીધી કે ફિલ્મ ક્યાંની ક્યાં પહોંચી ગઈ.
તમે વિચારો, નહીં તો બધાને પહેલાં એવું હતું કે આવો અઘરો સબ્જેક્ટ ડોક્યુમેન્ટરી જેવું થઈ જશે, આ તો લોકો જોશે નહીં, આમાં મજા નહીં પડે. પણ જે રીતે લોકોએ, કારણ કે જે બહેનો ઘરની અંદર મૂંઝવણમાં હતી કે હા મને કંઈક થઈ ગયું, મને અસાધ્ય રોગ થયો, મને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, હવે હું નહીં જીવું, એને રેમેડી મળી ગઈ કે યસ આવું તો બધાને થાય આ ઉંમરે, તો હું એકલી નથી. એટલે એને કોન્ફિડન્સ આવ્યો કે ના આવું તો બધાને થાય છે. તો આવું ઘણી બધી બહેનો એકબીજીને કીધું કરે આ ફિલ્મ જોજો, મસ્ત છે, આપણા માટે કામની છે. એ માઉથ પબ્લિસિટીથી લોકો એટલી બધી જોઈ કે જેનું કોઈ માપ નથી. એટલે બોલ્ડ આવા બધા સબ્જેક્ટો પણ લોકો લાવે છે, જુએ છે. ચિન્મય એમાં ખાસ માસ્ટર છે, એની પાસે ઓક્સિજન પણ એની એવી હતી, તો એ હંમેશા હટકે લાવે. એ ન જુએ કે હું લોકોને પેલું મસાલા ફિલ્મ આપું, ગોવિંદા ચાપ, એવું નહીં. એમાં કંઈક તથ્ય છે, એમાં કંઈક તમને મેસેજ મળે છે, કંઈક તમને ખપમાં આવે એવું છે. ઘણા ડિરેક્ટરો, દિગ્દર્શકો એવા છે કે એ લોકો એ ધ્યાનમાં રાખે કે આપણી પાસે મીડિયા છે, આપણી પાસે કમાન્ડ છે, તો આપણે કમાન્ડને કેવી રીતે પેલું કરીએ તો લોકોને ક્યાં ખપમાં આવે, સોસાયટીને કશું કામમાં આવવા માટેના આપણે છીએ, તો એ કરવા માટેથી ને એ લોકો આવી સરસ ફિલ્મો વિધાઉટ એની હેઝિટેશન કરતા હોય છે ને લોકો સ્વીકારે છે. આજકાલ બદલાઈ ગયું છે, બધું જ બદલાઈ ગયું છે. બિલકુલ બધું જ બદલાઈ ગયું. છેલ્લો દિવસ આવી એના 10 વર્ષ પછી લાલો ફિલ્મ આટલી હિટ રહી, એટલે એક પછી એક ઘણી ફિલ્મો આવી રીતે સરસ કન્ટેન્ટની સાથે આવી રહી છે. તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજુ ઘણા વિષયો પર એક્સપેરિમેન્ટ કરવા જોઈએ? થશે. જેમ કે આજે લાલો જોઈને કેટલા બધા લોકોની હોપ જાગી છે કે આ ફિલ્મ નથી એટલું મોટું કોઈ પેલું શું કહેવાય રેડ કેમેરા લીધો કે નથી પેલો બીજો એકદમ એક્સક્લુઝિવ કહેવાય એવો કેમેરા લીધો, કંઈ જ નહીં, પણ કન્ટેન્ટ મજબૂત છે. નાના બજેટમાં જાણીતો કોઈ એક્ટર નથી, પણ ફિલ્મ 100 કરોડ પહોંચી એટલે લોકોને ખબર પડી કે મૂળિયા જ્યાં તમારી સ્ટોરીનું મહત્ત્વ છે, જ્યાં જેની વજૂદ છે, જેના મૂળિયા અદ્ભુત છે, એ ચાલવાની જ છે. એટલે હવે ઘણા બધા એ રીતે પ્રેરાઈ રહ્યા છે કે જરૂર નથી કે સ્ટાર ફલાણા કહેવાતા XYZ સ્ટારને લો તો ફિલ્મ ચાલે. એમને એ પણ અનુભવે છે કે એમની ફિલ્મો ક્યારેય નથી ચાલી. અને સારી વાત છે કે આને કારણે જેમની પેલી હવા ભરાઈ હશે એ હવા થોડી ઉતરી જશે, ઓછી થઈ જશે ને જમીન પર આવશે. એટલે ભાવિની મેમ, તમે માની તો રહ્યા છો ને કે કોઈકનામાં તો હવા ભરાયેલી છે? આમાં કેવું છે બેટા, જિંદગીનું એક સત્ય એવું છે કે સફળતા પચાવી બહુ અઘરી છે. ઈશ્વર સફળતા બધાને એકવાર તો આપે જ છે, પણ એ સફળતાને પચાવવા માટે તમારી ડાયજેશન સિસ્ટમ મજબૂત હોવી જોઈએ. સફળતા મળે અને પછી તમને ઉલટીઓ થવા માંડે ને, ઘણાને સફળતાની ઉલટીઓ થાય એટલે ન જીરવી શકે સફળતા, એટલે પછી ભગવાન ત્યાં ઊભો રહી જાય કે આને પચતું નથી એટલે આને આગળ નથી આપવું. સફળતા પચાવી બહુ અઘરી છે. દુઃખને કદાચ સહન કરી શકાય, પણ સફળતાને પચાવી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ને જેને સફળતા પચાવી છે એ બધા લાંબી રેસના ઘોડા થયા છે. ભાવિની મેમ, આટલા વર્ષના અનુભવ પછી લાગ્યું કે કોઈક એક પ્રકારના રોલમાં તમને ટાઈપકાસ્ટ કરી દેવામાં આવ્યા? કડવી કાકીથી તમે જે પ્રકારે ફેમસ થયા એ પછી એ પ્રકારના રોલ જ તમને ઓફર થવા લાગ્યા? આમાં કેવું છે કે સૌથી પહેલાં તો મારી મા છે ને બહુ સ્ટ્રિક્ટ હતી, મિલિટરી છે, બહુ ઓછું જીવ્યા પણ ઘણું બધું પાઈને ગયા, મસ્ત મજાનું અર્ક જેવું પાઈને ગયા. એટલે નાના હતા ત્યારે અમારી કઝિન માસીઓને એમ કહેતા કે ચારિત્ર વગરની સ્ત્રી નકામી, ચારિત્ર વગરની સ્ત્રીને ગાર્બેજ બોક્સના નાખવામાં કાગળના ડૂચાથી વિશેષ કંઈ નહીં. ત્યારે તો બહુ નાની ઉંમર હતી એટલે આ શું ખબર ના પડે ચારિત્ર શું, પણ જેમ જેમ મોટા થયા ને મા અમારો આદર્શ હતી એટલે એ વાત શીરાને ધમનીમાં ફરવા લાગી કે ચારિત્ર વગર ન જ કામ કરાય. એટલે એજ ઓફ 25 60 વર્ષની કાકી હું બની હતી. 25 વર્ષે મેં 60 વર્ષની કાકી કાકા ચાલે વાંકા સિરિયલમાં કામ કર્યું હતું. ત્યારે લોકો એમ કીધું હતું કે હવે આ કાકી ટાઈપ થઈ જશે, આને કોઈ કામ નહીં આપે, કોઈ નહીં આપે. એ પહેલાં હું ટ્રેજડી રોલ કરતી હતી તો એમ કે પહેલાં મીના કુમારી જેવા રોલ કરતી હતી ને હવે આવા ફની રોલ કરે છે, આનું કંઈ નહીં આવે. પણ ઈશ્વરની એવી કૃપા થઈ કે આખા વર્લ્ડમાં જ્યાં પણ ગુજરાતી છે ત્યાં બધે આ કાકીને ફેમસ કરી દીધી. એટલે ઉંમર એ ખાલી નંબર છે. તમે 60 ના થાય, આમ તો ફક્ત મહિલાઓમાં મને અમિતાભ બચ્ચનની માં બતાવ્યું તો એટલે રીલની હું 100 વર્ષની માં થઈ ગઈ. એમને 80 છે તો મને 100 સમજો, 20 વધારે. પણ તમારું પરફોર્મન્સ જોવાતું હોય છે. તમે દાદી બનો, કાકી બનો, જે પણ બનો, લોકોને એનાથી મતલબ નથી. તમે એવી એક્ટિંગ કરો કે એના હૃદયમાં સોંસરા ઉતરી જાવ ને એટલે તમને પીળો પાસ આપી દે કે આ તો આપણા
કામ બોલતા હે. હા, કામ બોલે. વર્ષો પહેલાં રૂરલ જેવું કંઈ છે નહીં, પણ જૂની ફિલ્મ હતી ઢોલો મારા મલકનો. હવે ઢોલો મારા મલકમાં અમારી પાસે 2 ચોઈસ હતી. એક સેકન્ડ હિરોઈનની, જેમાં ગ્લેમરસ રોલ હતો ને એક ગીત હતું ને હોટ શોટ કપડાં પહેરવાના, ને બીજો એક ઇન્ટરવલ પછી આવેલો રોલ હતો, એ પ્યાલા બણીવાળીનો હતો. એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે આ બેમાંથી કયો કરવો છે. મેં કીધું હું તો પ્યાલા બણીવાળું કીધું કે પણ સેકન્ડ હિરોઈનનો સરસ છે. ના, લાંબો રોલ છે. ના, કે પેલો ઇન્ટરવલ પછી છે. બધું ભલે, કે તમારી સામે અરવિંદ રાઠોડ છે. અરવિંદ રાઠોડે આ જ કેરેક્ટરમાં જમના જુગારી તરીકે આગળ એક ફિલ્મમાં એવોર્ડ લીધેલો છે, એટલે મંજાયેલો છે. મેં તો વધારે સારું ને. મને મારી જાતને લલકારવાની મજા પડશે કે ભાવિની જાની કેટલા પાણીમાં છો હવે બતાવો. અને મેં મારી જાતને લલકારી. અને આ દિલ્હી દરવાજા બહાર જે બજાર ભરાય છે, પહેલાં વણીવાળીની બજાર ભરાય છે, ત્યાં મહિના સુધી મારી પાસે બ્લેક કલરનું કાઇનેટિક હતું. એ કાઇનેટિક પર બેસીને માથે મોઢે બાંધીને ક્યારેક આ ખૂણે, ક્યારેક બીજે ખૂણે, ક્યારેક વચ્ચે જઈને બેસતી, એમને ઓબ્ઝર્વ કરતી. કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે, કેવી રીતે બીડી પીવે. મેં અજમાની પીધી હતી, પણ બીડી કેવી રીતે પીવાય ને એ જે દેવી પૂજક બેન ગુસ્સે થાય ને જે બીડી આમ નાખીને ઊભી થાય ને, એનો ઘરવાળો 1 માઇલ દૂર ભાગી ગયો હોય. ખાલી એટલી એની પેલી એટલો કડપ એનો. આ બધું શીખી એના કારણે આજે પણ જ્યારે પણ હું શાક માર્કેટમાં, એ મોટી માર્કેટ હોય કે મારા ઘર પાસે થલતેજની માર્કેટ હોય, આ દેવી પૂજક બહેનો મને એટલું પ્રેમથી બોલાવે, આવો ને ભાભીની બેન, આપણી નાતનું તમે જેટલું સારું બતાવ્યું બા, આપણી નાતની ભાઈઓ ભણ્યા વગરની MBA. આ હેત, આ પ્રેમ બીજાને શું આપતા એ ખબર નહીં, પણ મારા માટે પોતે જાતે શાક વીણે, મને એવી રીતે ફ્રૂટ આપે જાણે હું એની કોઈ સગી થતી હોઉં. એવી રીતે આ પ્રેમ છે ને સાહેબ, એ જીવાડે છે. પૈસા હોય ને, પૈસા જે છે એ તમારું ઘર ચલાવે, તમને જે રેમ્યુનરેશન મળે છે એનાથી ઘર ચાલે, પણ આ દર્શકો છે ને, એની દાદ અમારો પ્રાણવાયુ છે, એ અમારી ઉર્જા છે. એ જેટલો એનો દાદ મળે ને એટલું અમને વધારે જોમ ચડે ને, એ જોમમાં ને જોમમાં અમે વધારે કામ કરવા માટે દોડતા થઈએ ને મજબૂતીથી કામ કરીએ. ભાવિની મેમ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ એવો તમને ખરાબ અનુભવ થયો કે તમે શેર કરવા માંગો? આમાં આગળ પણ એક ચેનલમાં કર્યો હતો, એટલે વારંવાર એટલા માટે નથી કરવું કે જ્યારે તમારું કોઈ નામ નથી હોતું, જ્યારે હું તમને એ કહીશ કે નામ ન હોય, તમે એકલા જ્યારે કામ કરવા નીકળો, તમારી પાસે કોઈ ગોડ ફાધર કે ગોડ મધર ના હોય, ત્યારે તમારી સામે આવનારા પુરુષો પોતાના મોહરા કાઢી નાખે છે. અને મેં એજ ઓફ 11 એ વિકરાળ ચહેરા જોયા. પહેલાં ડરી ગઈ હતી, પણ પછી મને આવડી ગયું કે આ વિકરાળ ચહેરા સાથે કેવી રીતે કામ લેવું. તો એમનાથી બચીને એમની સાથે કામ કરવાની આવડત મને 11 વર્ષે આવી ગઈ હતી. હતા એ ઘણા બધા હતા. ઘણાના નામ એટલે ન લઉં કે એમની પત્નીઓ બિચારી આસ્થાથી વર્ષો સુધી લોકો કહેવાય કે કળવા ચોથ અને વડ સાવિત્રી કરતી રહી, તો એમની આસ્થાને ઠેસ ન પહોંચે એટલે એમના નામ ન લેવા. પણ મેજોરિટી પુરુષ વર્ગ 80% એવો આવે કે જે ટ્રાય તો કરે જ કે તમે એમની સાથે રહો, તમે એમને અકંપની આપો આ રીતે. પણ અહીંયા તો ફાવતું જ નહોતું. કામ ન મળે તો મરી જવું પોસાય, પણ કોઈને કંપની આપવા માટે નથી, કામ કરવા માટે જન્મ્યા છે. અમે તો નટ છીએ, નટરાજના આશીર્વાદથી પેદા થયેલા નટ. અમને કોઈની શું કહેવાય રહેમ નજરની અમને જરૂર નથી, એટલે અમારે એમને ખુશ ન કરવાના હોય એવું માનું. હું તમારી સાથે વાત કરી રહી છું, તમારા કપાળ પર જે તિલક કરેલું દેખાય છે, મને આ ફેશન છે કે પછી ના. સ્પિરિચ્યુઅલ બની ગયા છો તમે? બની ગઈ છું ને, નાનપણથી. આ છે ને બધું બહુ નાનપણથી આવે. તમે જ્યારે 5-6 વર્ષના 2-4 વર્ષથી પછી મોટા થાવ ને, તમારા ઘરમાં જે વાતાવરણ હોય ને એ આપોઆપ એ તમારામાં ઉતરવા માંડે. એટલે મેં મારી માને જોઈ છે કે સાજી હોય કે માંદી હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એ નાહીને પહેલાં મંદિર પાસે બેસતી, પૂજા કરતી. તો મારો પણ વર્ષોનો આ જ નિયમ છે કે નાહીને પહેલાં મંદિર ત્યાં પૂજા કરીને પછી હું મારું બાકીની દિનચર્યા શરૂ કરું. અને બેન આ તો છે ને, આ નટરાજનો છે. નટરાજ એટલે અમારો રાજા અને અમે એના નટ. એ અમને તાકાત આપે ને અમે અવનવા રોલ ભજવી અને એમને ખુશ કરીએ. એટલે આનાથી એક સરસ મજાની વાત, બહુ મજાની વાત મને એમને સંકેત કરેલો કે આ કલાકાર છે ને, કલાકાર એ પેલા
કરન્સી જેવો હોય, કરન્સી. એ કરન્સી છે ને એમ ખડખડ થાય, પહેલાં જે નવી કરન્સી હોય ને એ કડકડ કડકડ અવાજ કરે. પણ સાહેબ એ કરન્સીને તમે 1 વાર 2 વાર 4 વાર 10 વાર 5 વાર 25 વાર તમે પડીકું વાળો ને એમ એમાં ગળ પડતી જાય, ને ગળ પડતી જાય, ધીમે 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 એની અકળાઈ મટી જાય, અને ગળ પડવાને કારણે ધીમે 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 એ ચૂરો થતો જાય. એટલે અત્યાર સુધીમાં 50 વર્ષમાં કેટલી વાર ભાવિની જાનીનું પડીકું વળ્યું છે. ભાવિની જાની એ કરન્સી હતી, કડકડ કરતી, એના પડીકા કદાચ 200 ફિલ્મ ઉપર કરી છે, એટલી વાર પડીકા વળ્યા. અને અત્યારનું જે એક અસ્તિત્વ છે એ ભરભર ભૂકો છે. એ ભરભર ભૂકો હોવાને કારણે ઈગો ના આવે ને, ઈગો તો ટટ્ટાર હોય, કડક હોય, પણ પરમાત્માની એવી કૃપા કે ભૂકો કરી નાખી સાવ. એટલે એમાંનું કંઈ ના આવે કે હું આ હું તે, ના, હું તારો પ્રસાદ શંભુ, તું મારો રાજા ને હું તારો નટ. એટલે આ અનુભૂતિ એ કરાવે કે સાચો કલાકાર તો એ જ હોય કે જેમ જેમ કરતો જાય કામ, જેમ જેમ કરતો જાય એમ એ ચૂર 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 થતો જાય. એટલે ભાવિની જાની નામનું પણ મહત્ત્વ. ક્યારેક મારું અમથું કોઈક આવ્યું હતું એને એ મને ફાડતા મને તકલીફ ન થાય કે લોકોને એમ થાય પોતાના નામનું કાગળ કેવી રીતે ફાડવું, તો ફાડી નાખું. કેમ કે ભાવિની જાની તો ક્યારેક રહે જ્યારે કામ નથી કરતી, ક્યારેક શાંતિ આંટી બને, ક્યારેક બા બને, ક્યારેક મંજુબેન બને, ક્યારેક સંજુબેન બને. અનેકવિધ રોલ કરવામાં નામનું મમત પણ છૂટી જતું હોય છે. નામનો મોહ માયા, નામનું મમત ને નામની આઈડેન્ટિટી પણ ભૂસાઈ જતી હોય છે. અને ત્યારે જે જન્મે ને, એટલે આ જે થાય છે ને એ પરમાત્માની કૃપા. અને હું ચોક્કસપણે એવું માનું છું કે જે કલાકાર છે, ધોઝ આર ક્રિએટિવ. એ પેઇન્ટર હોય, સિંગર હોય, મ્યુઝિશિયન હોય, એક્ટર હોય, કે એ જે પણ ક્રિએટિવ ફિલ્ડમાં છે ને એની ઉપર પરમાત્માના 1000 હાથ છે. અને એક્ટર પર તો ખાસ, કેમ કે એક જ ભાવમાં કેટલા બધા ભાવ ભજવવા માટે મળે. ક્યારેક ચોર, ક્યારેક પોલીસ, ક્યારેક મુકાદમ, ક્યારેક અસીલ, ક્યારેક માં, ક્યારેક દીકરી, ક્યારેક ભાણેજ, ક્યારેક ભાભી. કોઈ એવો રોલ નથી કે જે આ 200 ફિલ્મમાં ભજવ્યો ના હોય. એટલે આ રહી ગયું, પેલું રહી ગયું, પેલું રહી ગયું, આવું કંઈ જ રહી જવાની ભાવના નથી આવતી. બધું જ એક ભાવમાં જીવાઈ ગયાનું સેટિસ્ફેક્શન કલાકારને મળે કે આમાં મારી પાસે હવે કંઈ બાકી નથી રહ્યું, બધું જીવી લીધું, બધું જીવી લીધું. અલગ મલગની વાતો તો કરી, પણ એ રેપિડ ફાયર એક નાનો રાઉન્ડ પણ રમી લઈએ ભાવિની મેમ સાથે. ભાવિની મેમ, તમારી કારકિર્દીનું સૌથી યાદગાર પાત્ર? હા, મને લાગે છે કે આજ પેલું જે ઢોલો મારા મલકનું જે છે સંતુનું પાત્ર, મજા પડી ગઈ હતી. આમ તો બધા પાત્ર ગમતા હોય છે, પણ એ અને એક ટીમલીમાં હતું સંતોકબેન જેવું કેરેક્ટર, એ બધા મજા પડે, નશો ચડે એવા. શૂટિંગ દરમિયાન સેટ પર સૌથી વધુ મસ્તીખોર કલાકાર કોણ હોય છે? હું પોતે જ. કેમ કે જેમ જેમ રાત વધે ને એટલે બધા ઘેંસિયા ફુગ્ગાને જેમ આમ ઢીલા આમ થઈ જાય. અને સમાવ ખબર નહીં, ઈશ્વરની એવી કૃપા કે 12 વટી જાય ને 12 વાગી જાય પછી મને ચાણક ચડે, તોફાન ચડે, ક્યાંક સળીઓ કરું, ક્યાંક હસવું, કંઈક તોફાન કરું, કંઈક કરું. આજુબાજુના હું તો ખુશ રહું, પણ આજુબાજુના 10-15 કે અરે બેન તમે શું કરો છો, પણ એટલે હું સૌથી વધારે તોફાની જ હું. જૂની ગુજરાતી ફિલ્મોનો સુવર્ણયુગ કે પછી આજનો અર્બન ગુજરાતી સિનેમા, કેમ? સુવર્ણયુગ ત્યારે જ્યારે ઉપેન્દ્રભાઈ ને સ્નેહલતાજી ને બધા હતા ત્યારે એ સુવર્ણયુગ હતો. પછી એકદમ જ જેને કહેવાય ને કે પૂનમ પછીની અમાસ આવી ગઈ, ને અમાસ પછી ફરી પાછો ઉદય થયો છે, ફરી પાછી પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર અત્યારે દેખાઈ રહ્યો છે. એટલે આમ જોઈએ તો અત્યારે ફરી પાછો એક ઉદય થયો છે, અને એ સારી વાત છે, સુંદર મજાની વાત છે. તમારી કઈ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તમે સૌથી વધુ હસ્યા હતા? ઘણી બધી હોય. કોમેડી ફિલ્મો જેટલી કરું ને એમાં મને બહુ મજા પડે, કારણ કે તોફાન એટલા બધા કરતી હું ને, જાત જાતનું ને ભાતનું, મને પોતાને જ ના ખબર હોય ત્યારે હું શું કરવાની છું. અને અચાનક થાય ને પછી મને જ અંદર અંદર હસવું કે આ શું કર્યું, આ શું કર્યું, આવું બધું થતું હોય. એક એવો રોલ જે હજુ પણ કરવાની મનમાં ઈચ્છા રહી ગઈ હોય? કલાકાર જીવને ક્યારેય સંતોષ જ ના હોય. હજી તો અઢળક રોલ છે જેમાં સંવાદો ઓછા અને સંવેદના વધારે, એક્સપ્રેશન વધારે, અને મૌન અને ઓછા સંવાદો, અને છતાં પણ ઘણું બધું કહી જવાય એવા 1-2 રોલની ઈચ્છા ખરી કે જરા મજા પડી જાય આવું કંઈક કરીએ તો. જો તમારી બાયોપિક બને તો કઈ યુવા અભિનેત્રી તમારો રોલ સારી રીતે ભજવી શકે? મને ખબર નથી. હા, કારણ કે હું તો વાંદરાવેડા બહુ કરું, એટલે આ વાંદરાવેડા કરી શકે એવી કોણ અભિનેત્રી છે મને ખબર નથી. હું આજે પણ ઝાડ પર ચડું છું, આજે પણ મસ્ત વિસલ વગાડું છું. કદાચ પુરુષો નહીં વગાડી શકતા હોય
એવી વિસલ હું વગાડું બિલકુલ આ વિસલ. બિલકુલ સરસ. એટલે આ વિસલ શીખવા માટે 2 દિવસ સુધી જમી નહોતી અને પરીક્ષામાં 12 વાગે નાસ્તો ને ચા પાણી કરીને સૂઈ જતી હતી. સિન્સિયરિટી આમાં વધારે હતી, પહેલાંમાં ઓછી હતી. અને એટલે જ મારા સ્કૂલના પ્રોગ્રેસ રિપોર્ટમાં 5માં લાલ લીટી એને મેં લેમિનેશન કરીને રાખ્યું છે કે ગ્રેસથી ચડાવવામાં આવ્યા છે, ઉપર ચડાવ. પણ આમનો ગ્રેસ મલ્ટિપ્લાય થતો છેક અહીંયા સુધી પહોંચાડશે એની ખબર નહોતી મને. પહોંચાડી દીધી. હું 0 અને આગળ આવીને એકડો થઈને ઊભો રહ્યો ને એટલે 10માં ગણતરી થઈ મારી. એની મને ને એને જ ખબર છે. બાકી બધા બહુ એવું માને ભાવિની બેન જીનિયસ ને ભાવિની બેન મોટા ને ભાવિ બેન ગ્રેટ કલાકાર. શું એની મને જ ખબર હોય. નાટક કે ફિલ્મો? નાટકની બહુ મજા પડે. ફિલ્મો નામ ફેમ અને પૈસો આપે, પણ નાટકમાં સેટિસ્ફેક્શન મળે. તમે જે કરો તરત દાનને મહાપૂન, આ કર્યું ને આ મળ્યું. એનો નશો, એનું હેંગઓવર વર્ષો સુધી ના જાય, એટલે વખતો સુધી ના જાય. મજા પડી જાય. કોમેડી રોલ કે પછી ઇમોશનલ? ઇમોશનલે મજા પડે, પણ કોમેડી વધારે મજા પડે. કેમ કે છે ને એમાં હું જે પણ રોલ કરું ને એમાં ઘૂસી જાઉં. એટલે મને યાદ છે એક ભટ્ટનો દીકરો નામની ફિલ્મ હતી, હિતેન કુમારની મધર બની હતી. એમાં નાભીએથી પીડા લઈને રડી હતી એટલું બધું. તો એની અંદર મને જે રીતે પાછળ ખટાકો આવ્યો હતો અને હું આખું શરીર ઠંડુ પડી ગયું હતું જ્યારે રોલ મીન્સ કટ કીધું ત્યારે. અને ત્યારે મારું બ્લડ પ્રેશર 65 હતું. એટલે મને ડૉક્ટરે કીધું કે આવા રોલ આવા ઇન્વોલ્વમેન્ટ સાથે ન કરતા. ત્યારથી નક્કી કર્યું કે આપણે મસ્તી તોફાનના માણસ, આપણે રડાવવાનું નહીં કરવાનું. એક છેલ્લો સવાલ, જો ભાવિની જાની અભિનેત્રી ન હોત તો શું હોત? દાદો હોત. એટલે મીન્સ કે ઝંડાધારી તો છું. કોઈને પણ તકલીફ, મને એવું સ્વાર્થી નહીં, મને નહીં, કોઈ પણ સ્ત્રીને તકલીફ પડે તો હું ત્યાં પહોંચી જાઉં કે ના, આ તો ના થવું જોઈએ. એટલે લીડરશિપ જેવી ઘટનાઓ કે ના, કોઈના તકલીફ માટે લડવું હોય તો લડવા માટે તૈયાર, પછી મારું જે થવું હોય તે થાય. પોડકાસ્ટના એન્ડમાં તમારી કોઈ ફિલ્મનો તમારો મનગમતો ડાયલોગ એ સાંભળવા માંગીશું. એકચ્યુઅલી મારા તો મનગમતા બધા ડાયલોગો છે, પણ પબ્લિકને જે મનગમતો છે, જેમ કે હમણાં શાંતિ આંટી થઈ જશે નામની ફિલ્મ હતી, એમાં મલ્હારની જે પેલા ઘરધણીનો રોલ કર્યો હતો, એમાં જે એમ શાંતિ આંટી કહે છે કે એ મારા પાપ ધુઓ મારા પાપ ધુઓ ને જતી હરમોન જતી લો હરમોન જતી તો મારા પાપ ધુઓ હું લુગડા ધોવા જઉં. માર હાબુ ચોજો લે, માર હાબુ ચોજો હરમાન જતી માર હાબુ મેલી આલો, હું તમને 2 જોડ દીવા કરો. હાય ભાઈ સાહેબ, માર સાબુ ચોજો સાબુ. એ તારી શિયા બેટી, મારી ચોકડીમાં તું તારા ધણીનો લેઘો ધોઈ રહી છે. ઓ તારી, મારા હાબુથી તારા ધણીનો લેઘો ધોઈ રહી છે. માં કેરી નીકળી જાય કશું માર. હું છે તારા ભાઈ, હું તોપ છું. આ તારો ધણી મને તોપ કહેશે, હું ગોળા આપું છું. હાલી મળ્યા છો તો જેત પરથી દેણા કરી કરીને ફૂંડલું વાળીને આવી જશો. બાળવા છો, બાળવાતી જેમ રહેજો, ને તો બધું ફેંકી દઈશ બહાર. મારીને શુભર બનાવી દે. અને શું છે તારે રોણી માના ટેણી ચૂપ રહે ને, તો હમણાં કાઢી મેલે ઘરની બહાર હેડી આવ્યો છે મોટો. શું થયું શાંતિ ઓંટી? હેડતું નો છે માર દિયો ના જોયો હતો. બસ આવી જ રીતે અભિનય કરતા રહો, હસતા રહો ને હસાવતા રહો. થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ.